લોકાર્પણ જ નથી કરવામાં આવ્યું। એક વર્ષ પહેલા આ ગેમ ઝોન બનીને તૈયાર થઈ ગયું। કરોડોના ખર્ચે ગેમ ઝોનમાં સાધનો મૂકવામાં આવ્યા, પરંતુ આ ગેમ ઝોનને લોકો માટે ખુલ્લું મૂકવામાં નથી આવ્યું। નવા નકોર સાધનોનું ઉદ્ઘાટન પહેલા જ ખખડી ગયા છે। પૂર્વ વિપક્ષ નેતા અમીર રાવતે કહ્યું કે લાખોના ખર્ચે ચિલ્ડ્રન પ્લે પાર્ક બનાવવામાં આવ્યા। પહેલા બ્રિજ નીચે પાર્કિંગની વાત હતી, પછી અચાનક પ્લે પાર્ક બનાવી દીધા। નિર્ણય લેનાર અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ। આનો ખર્ચ જે તે અધિકારી પાસે વસૂલવો જોઈએ, કારણ કે આ લોકોના પૈસાનો વેડફાટ છે। આ ગેમ ઝોન કોઈને કામ લાગે તેવું નથી। ફ્રન્સીઝ મોલને ખોટી પરવાનગી આપી, એના લીધે અનવોન્ટેડ ફતેગંજનો આ ફ્લાયઓવર બન્યો। એના પછી અહીંયા ફ્રીડમ પાર્ક બન્યો નીચે, લાખો રૂપિયાના ખર્ચ કર્યા પછી ફ્રીડમ પાર્ક બનીને એ જ જગ્યાએ નીચે ચિલ્ડ્રન્સ પ્લે પાર્ક બનાવ્યો। એમાં બી લાખો રૂપિયાનો ખર્ચ થયો। લગભગ એક વર્ષ પહેલાં લોકાર્પણ થવાની વાતો હતી, શણગાર્યું હતું, એના પર ફૂલોના ડેકોરેશન હતા, મુખ્યમંત્રી આવ્યા હતા। આજ દિવસ સુધી એક બાળકે આ બ્રિજની નીચે પ્લેગ્રાઉન્ડ વાપર્યો નથી। બેઝિકલી તમે જોશો તો આ અનગઢ શાસકોનો ગેરવહીવટ અને અનાવડતનો જીવતો જાગતો નમૂનો છે। બાજુમાં આટલો ટ્રાફિક જતો હોય તો બાળકો અહીંયા રમવા કઈ રીતના આવે? સેકન્ડલી, અહીંયા એટલું બધું પોલ્યુશન હોય, તમે જોશો તો દરેક સાધન પર અત્યારે કાર્બનનું લેયર થઈ ગયું છે। આટલા પ્રદૂષણ સ્માર્ટ સિટીના નામે વડોદરાના જે સત્તાધીશો છે તેઓ કેટલો સ્માર્ટ વહીવટ કરતા હોય છે તેના ઉત્તમ ઉદાહરણ અવારનવાર સામે આવતા હોય છે। ત્યારે વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જે પ્રજાના પૈસાનો, જે ટેક્સના પૈસાની તેનો જે વેડફાટ કરવામાં આવી રહ્યો છે। આપણે આ દ્રશ્યો બતાવું કે આ બ્રિજની નીચે, ફતેગંજના બ્રિજની નીચે અહીંયા ગેમ ઝોન બનાવવામાં આવ્યું છે। લગભગ એક વર્ષ થવા આવ્યું છે, હજુ સુધી આ ગેમ ઝોન નથી ખુલ્લું મુકાયું, પરંતુ અહીંયા સાધનો મૂકી દેવામાં આવ્યા। આ સાધનોની આપણે અહીંયા હાલત બતાવું। અહીંયા જે કેરમ બોર્ડ છે તે મૂકવામાં આવ્યા છે। આ કેરમ બોર્ડની આ પરિસ્થિતિ છે કે લગભગ 1 ઇંચ જેટલા થર માટીના આ કેરમ ઉપર અહીંયા જામી ગયા છે। આ જે ખુરશીઓ છે, આ ખુરશીઓ પણ ધૂળ ખાઈ રહી છે। એના નીચેના જે પ્લાસ્ટિક છે તે પણ હજુ કાઢ્યા નથી, એટલે કે આ સાધનો નવા ને નવા અહીંયા લાઈને મૂકી દેવામાં આવ્યા, પરંતુ આનો ઉપયોગ કરાતો નથી। સામાન્ય જનતા માટે ખુલ્લું નથી મૂકવામાં આવતું। તેનું એક કારણ એ આપવામાં આવી રહ્યું હતું કે પહેલાં આની મંજૂરી લેવાશે, પરંતુ ત્યારબાદ હવે જ્યારે નગરપાલિકાના ઇલેક્શન આવી રહ્યા છે, ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કદાચ કોઈ નેતાજી આવે અને આ ગેમ ઝોનનું અહીંયા ઉદ્ઘાટન કરે તેવી કદાચ ઈચ્છા પાલિકાના અધિકારીઓને હશે, કારણ કે ચૂંટણી આવે ત્યારે વિવિધ જે કામકાજ કર્યા હોય તેનું ઉદ્ઘાટન મોટાભાગે થતું હશે, અને તેની જ રાહ અહીંયા પાલિકા જોતું હશે, કારણ કે લોકોને ખુશ કરવાના હોય છે। એ લોકોને ખુશ કરવા માટે તેમના જ પૈસાનો વેડફાટ આ ગેમ ઝોનના નામે કરવામાં આવી રહ્યો છે। આ સાધનો અહીંયા ધૂળ ખાઈ રહી છે। વડોદરામાં ઠેર ઠેર જેટલા પણ બ્રિજ બન્યા તેની નીચે જેટલા પણ આવી ખાલી જગ્યા છે તેનો સદુપયોગ કરવાના નામે જે નાણાંનો દુરુપયોગ થયો છે, અને એ નાણાંથી જે અહીંયા સાધનો લાવવામાં આવ્યા તે ધૂળ ખાઈ રહ્યા છે। ત્યારે આની સામે પણ તપાસ કરવામાં આવે કે કયા અધિકારીઓને આ બુદ્ધિ સૂજી હશે, તો જ કદાચ આ જે નાણાંનો વેડફાટ છે તે અટકી શકે, અને તેની સામે પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માંગ પણ વિપક્ષ કરી રહ્યું છે।